પંચકર્મ એટલે શું? પંચકર્મ એટલે 5 ટ્રીટમેન્ટનો સમૂહ. એ 5 ટ્રીટમેન્ટ એવી ટ્રીટમેન્ટ છે કે જે તમારા શરીરમાંથી ગંદકી કે કચરો, ઝેર કે વિષાક્તતાને બહાર કાઢવાનું જે કામ કરે છે એને પંચકર્મ કહેવામાં આવે છે. અને એ 5 ટ્રીટમેન્ટની અંદર વમન, વિરેચન, નસ્ય, બસ્તી અને રક્તમોક્ષણ, આ 5 ટ્રીટમેન્ટ આવે છે. તો વમન છે એ કફના રોગ માટે ઉપયોગી, વિરેચન છે એ પિત્તના રોગ માટે ઉપયોગી, બસ્તી છે એ વાયુના રોગ માટે ઉપયોગી, નસ્ય છે એ ઉધ્વ જત્રુગત એટલે કે નાક અને શિરના જે કાંઈ રોગ છે એને કાઢવા માટે ને એની સાફ સફાઈ માટે ઉપયોગી, અને રક્તમોક્ષણ છે એ તમારા પૂરા શરીરના બ્લડને ચોખ્ખું કરવા માટે એટલે કે રક્તની અને તમારા લોહીની શુદ્ધિકરણની પ્રક્રિયા છે. આની સાથે સાથે સ્નેહન સ્વેદન એટલે કે અભ્યંગ અને શેક એ વસ્તુ છે એ આ પ્રક્રિયાનું પૂર્વકર્મ કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં જો સમજવું હોય એક શબ્દમાં તો તમારા શરીરને સાફ સફાઈ કરવા માટે કે જેને કહેવાય કે ડિટોક્સ કરવા માટે કે જેને કહેવાય કે તમે વર્ષમાં 1-2 વખત જેમ તમારું ઘરની સાફ સફાઈ કરો છો, તમારા ગાડીનું રિપેરિંગ અને સાફ સફાઈ કરાવો છો, એવી જ રીતના આ તો મહામૂલ્ય માનવ શરીર છે